હર હર મહાદેવ મિત્રો, કેમ છે? તો ફરી એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે જવાના છીએ સાળંગપુર, એટલે કે કષ્ટભંજન દેવજી હનુમાનજી મહારાજના મંદિરે જવાના છીએ. અને મહુવાથી 170 કિલોમીટરનો રસ્તો છે અને 3 થી 4 કલાક પહોંચતા થશે. ચાલો તો આપણે ત્યાં જઈએ અને ત્યાં જઈને તમને દર્શન કરાવું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે અત્યારે સાળંગપુર પહોંચી ગયા છીએ અને આપણે હવે ધીમે ધીમે મંદિર સાઈડ જઈએ છીએ. જો અહીંયા ગેટ છે, જોઈ શકો છો તમે. ગેટ છે આગળ ને જો અહીંયા બોર્ડ પણ મારેલું છે. ચાલો આપણે ધીરે ધીરે અંદર જઈએ. અંદર જઈએ ને જો તમને ગેટ બતાવી દઉં. જો અહીંનો ગેટ છે, તો અહીંથી આપણે ધીરે ધીરે અંદર જવાનું છે. ચાલો. આપણે હવે અંદર પહોંચી ગયા છીએ, તો આપણે હવે દર્શન કરવા જઈએ છીએ. જો અહીંયા આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને અમે જો હનુમાનજીની ઘણા બધા ફૂટ ઊંચી મૂર્તિ છે. જો અહીંયા તો આપણે હમણાં ત્યાં પણ જઈએ. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીને તમને દર્શન કરાવી દઈએ હનુમાનજીના. જો તો અહીંથી આવી રીતના ચાલીને જવાનું છે આગળ. અમે આ સાઈડ આવ્યા છીએ અને બધું બતાડું. જો અહીંયા આવી રીતના બધું ગેસ્ટ હાઉસ ને એવું બધું પણ છે રહેવા માટે. જો અહીંયા એક મહાદેવનું પણ મંદિર છે, ત્યાં પણ હમણાં તમને દર્શન કરાવું. અને જો આપણે મૂર્તિ દેખાય છે ત્યાં પણ હમણાં આપણે જઈએ. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અહીંયા આવી રીતના ફુવારા ગોઠવેલા છે ગરમી માટે. તો મિત્રો, અત્યારે અમે નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. કપડાં પણ અમે ચેન્જ કરી નાખ્યા છે. તો હવે અમે અત્યારે પ્રસાદી લેવા જઈએ છીએ. અને જો અહીંયા મંદિર, અત્યારે તો મંદિરનો દરવાજો બંધ થઈ ગયો છે. 12 વાગે બંધ થઈ જાય મંદિર. હવે પાછું 3 વાગે ચાલુ થશે. તો હવે આપણે પ્રસાદી લેવા જઈએ અને જો અહીંયાથી આપણે અંદર જવાનું છે. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અહીંયા જો ગરમી થાય કે ને એટલા માટે આવી રીતના ફુવારા પણ છે. જો તો આ ભોજનાલય છે. એ રીતના કાંઈક અહીંયા દાદરા પણ છે. મિત્રો, અમે અત્યારે અહીંયા બેસી ગયા છીએ દાદરામાં. જો અહીંયા આવી રીતના છે. જો હાલો નીચે ઉતરો. ચાલો તો આપણે ભોજનાલય જઈએ છીએ. તો અહીંયાથી ગેટ છે અહીંનો અંદરનો. તો અહીંયા આવી રીતના બધી વ્યવસ્થા છે જમવાની. જવાનું છે. જો અહીંથી આ ગેટ છે અંદર જવાનો ભોજન સમારંભનો. અહીંથી જો અંદર જવાનું છે, પ્રસાદી લેવાનું. આપણે અત્યારે પ્રસાદી લેવા બેસી ગયા છીએ. એકદમ મસ્ત ડાઇનિંગ ટેબલમાં છે બધું. જો અહીંયા આવી રીતના જમવાની પણ વ્યવસ્થા છે. જોઈ શકો છો તમે, ડાઇનિંગ ટેબલ છે અહીંયા. જો આવી રીતના અહીંયા બધા આવી રીતના બધું
આપણે પ્રસાદી લઈ લઈએ. ચાલો તો પછી આપણે પાછા બહાર મળીએ. A few moments later. હવે આપણે બહારની સાઈડ નીકળીએ છીએ. તો અહીંયા ગેટ છે. તો આપણે પાછળથી આવ્યા હતા. ચાલો તો આપણે બહાર નીકળીએ ધીરે ધીરે હવેથી. પહોંચી ગયા છીએ અને અહીંયા જો આવી રીતના કાંઈક હનુમાનજીનું છે તો આપણે તમને બતાડી દઉં. અહીંયા કાંઈક શ્રીફળનું છે. અહીંયા જો અહીંયા આવી રીતના શ્રીફળ પડે પણ અત્યારે બંધ થઈ ગયેલું છે. મિત્રો આપણે અંદર એક સ્ટોર છે તો તમને બધું બતાડી દઉં. અહીંયા ઘણી બધી વસ્તુ મળે છે. જુઓ જો અમે આવડી ગદા લીધી છે હનુમાનદાન કિચન. જો અહીંયા પ્રસાદ હાઉસ પણ છે ઘણા બધા, જોઈ શકો છો તમે. તો મિત્રો આપણે ઓલું જે મેં તમને હમણાં લાસ્ટમાં જે બતાવ્યું હતું ઓલા સ્ટોર ને બધું, તો હવે આપણે જઈએ છીએ કિંગ ઓફ સાળંગપુર એટલે કે હનુમાનજીની મોટી સ્ટેચ્યુ છે, તમને બતાવવા લઈ જાઉં છું. જોઈ શકો છો તમે અહીંયા છે. તો ચાલો આપણે જઈએ. જો અહીંયા આવી રીતના ઘણું બધું લેવા માટે ધર્મશાળા પણ છે. અહીંયા આવી રીતના ગાર્ડન ને બધું છે. જુઓ મસ્ત છે હનુમાનજી. અમારા બાપુ જોઈ શકો છો તમે, ફૂલ એન્ટ્રીમાં આવે છે. મિત્રો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લીધા છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગે છે મિત્રો તો કમેન્ટમાં જરૂર કહેજો. તો આજનો વ્લોગ આપણે આઈને એન્ડ કરીએ છીએ. તો હવે આપણે ફરી નેક્સ્ટ નવા વ્લોગ સાથે મળશું. તો બધાને બાય બાય. હર મહાદેવ. કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખી નાખજો. બાય બાય.